કેમ છો મારા વાલા મિત્રો? આજે 31/5/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી છેલ્લો દિવસ ટ્રેડિંગ સેશનનો. 4 જૂન વચ્ચે હવે ફક્ત 2 ટ્રેડિંગ સેશન બાકી છે, શુક્રવાર અને સોમવાર. આવતીકાલે સાંજે 6 વાગ્યાથી એક્ઝિટ પોલના આંકડા આવવાના શરૂ થઈ જશે. એના ઉપરથી તમને અંદાજો આવવા લાગશે કે કઈ તરફ પલડું જઈ રહ્યું છે. એનું રિએક્શન તમને સોમવારે જોવા મળશે. હવે મિત્રો, રહી વાત 4 જૂનની, તો 4 જૂનના દિવસે જેમ 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 ક્યુઝ આવતા હશે, જેમ જેમ પેટીઓ ખુલશે, રુઝાન જે બાજુના આવશે એ પ્રમાણેનું વર્કિંગ કરશે અને ખતરનાક વોલેટિલિટી જોવા મળશે, ઉપર નીચે ઉપર નીચે 4 જૂનના દિવસે. એટલે ગઈકાલે એક ભાઈનો મેસેજ આવેલો કે સાલું બીક લાગે એ ટાઈપનું ના કહો. આમાં બીક લાગવા જેવું કંઈ છે નહીં. તમે તમારા સારા કંપનીના શેર્સ, જેમ કે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આપણે ઘણી વખતે થોડું ઘણું ડિફેન્સિવ શેર્સની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ડિફેન્સિવ સ્ટોક્સમાં હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર ઇન્ડિયા, ઇમામી અને નેસ્લે, જીલેટ ઇન્ડિયા, આ બધા શેર્સ જે કહેવાય એ ડિફેન્સિવ શેર્સ કહેવાય. બજાર તૂટતું હોય ને ત્યારે આ બધા વધતા હોય, એટલે આવા શેર્સ તમારે પોર્ટફોલિયોમાં થોડા થોડા કરીને એ પણ લેવાનું રાખવાનું. બાકી તો જે આપણે 4 શેર્સ કહેલા છે, એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી, આ 4 શેર્સ તો તમારા પોર્ટફોલિયોની અંદર રાખજો. બજાર તૂટવું હોય તો તૂટે, બજાર વધવું હોય તો વધે, પણ આ બધા જે તમને ડિવિડન્ડ આપે છે એ ડિવિડન્ડથી જ આપણને સંતુષ્ટિ મળશે. કારણ કે એક રોકાણકારને શું જોઈએ? આજે હું તમને એક્ઝામ્પલ આપું કે તમે કોઈકને ₹1,00,000 વ્યાજે આપ્યા છે, તો તમે એની પાસે શું અપેક્ષા રાખો કે ભાઈ 1.5% વ્યાજ છે તો ₹1,500 તમારે મને દર મહિને આપી દેવાના. પછી જ્યારે તમને તમારી મૂડીની જરૂર હોય ત્યારે તમે 1-2 મહિના પહેલા એને કહી દો કે ભાઈ મારે મારી મૂડીની જરૂર છે, તો તમે જરાક તૈયાર રાખજો. આ જ વસ્તુ તમે એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસીને કહેવાનું કે ભાઈ અમે તમને 0.6% કે 0.8%ના યરલી વ્યાજના રૂપે અમે તમને આ પૈસા આપેલા છે, તો એ પૈસાનું વ્યાજ એટલે કે ડિવિડન્ડ તમે એવરી ટાઈમ એ લોકો આપતા હોય છે. હવે મિત્રો, રહી વાત મૂડીની, તો મૂડીમાં પ્લસ માઇનસ થોડું રહે, કારણ કે આ તો શેર માર્કેટ છે. હવે શેર માર્કેટની અંદર અને આવા સ્ટોક્સ જેમાં 80% પ્રોબેબિલિટી વધવાની અને 20% પ્રોબેબિલિટી ઘટવાની, જો નોર્મલ માર્કેટ ચાલતું હોય તો, અને પણ કેટલું વધઘટ થાય, 2%, 5%, 7%. આ લોકો 20% તો કોઈ તૂટ્યા જ નહીં, કોઈ ચડ્યા જ નહીં. એટલે આવા શેર્સ તમારે લઈને મૂકી રાખવાના મિત્રો, જેથી કરીને તમારે રાત્રે ઊંઘ આવે. ઘણી વખતે શું થાય કે આપણને એવા સ્ટોક્સ લઈ લઈએ છે કે આપણને બેચેની રહે કે સાલું ડાઉ જોન્સ રાત્રે તૂટ્યો છે, સવારમાં શું થશે? આવું બધું, આવા બધા શેર્સ તો લેવાના જ નહીં. કૂદકા ભૂચકાવાળા, શાંતિવાળા લો. એટલે હું તમારા માટે કહું છું મિત્રો કે ભાઈ તમે તમારી જે મૂડી છે, જે મહામૂડી, જે તમે રોકાણ કરો છો, એ દરેક ઇન્વેસ્ટરની એક જ અપેક્ષા હોય કે મને 2 પૈસા મળે. કોઈ રોકાણકાર એવું રોકાણ કરે છે, એવું વિચારીને કોઈ રોકાણ કરે છે કે ભાઈ મને 2 પૈસા જાય? બોલો જોઈ.
કોઈ એવું રોકાણ કરે કે ભાઈ હું આ નહીં મળે તો તેલ પીવા જ્યાં, ના, હવાર પડે ને મારો બેટો એ જ જોવા માંડે. કેમ કે ભાઈ મને 2 પૈસા મળે છે. કોઈને પણ આશા હોય અને એના થકી તો આ રોકાણ કરતા હોય છે. તો એ રોકાણ થકી આપણી આ ચેનલ દ્વારા, માધ્યમ દ્વારા હું તમને જણાવું છું કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે 4 જૂન અનએક્સપેક્ટેડલી ઇધર ઉધર, પછી કદાચ આ તો શું હોય કે મોદી સાહેબ 99% તો આવવાના છે, આપણને લાગી રહ્યું છે, પણ સાલું બજાર છે. બજાર તો આયા પછી એ તોડવાના હોય તો તોડી નાખે. કે બજાર પાછું એવું કે અમને ધારણા હતી એના કરતાં ઓછું આવ્યું એટલે તમે શું કરી લો એને કહો. ચલો મોદી સાહેબ આવી ગયા ફૂલ ફ્લેજ, 300 ને હું તો કહું 300 સીટો લાયા બીજેપી, તો એ બજાર તોડ્યું. માન લો કે 5% કરેક્શન આવી દીધું, તો એ 5% કરેક્શન આપ્યા પછી તમને એવો મનમાં પ્રશ્ન થાય કે સારું 300 સીટો આવીને આ વલા થાય તો શું કરવાનું. અને એ લોકો પાછા એવું, આ લોકો તજજ્ઞો તો પાછા બેસેલા જ હોય, તો એમ પાછા કહે કે 305ની આશા હતી પણ 300 જ આવી એટલે તોડ્યું. ભાઈ હવે આને શું કરી લો તમે કહો. એટલે આ લોકો માટે આપણે આપણું વિચારીને ચાલવાનું, આપણે આપણી સેફ્ટી વિચારીને ચાલવાનું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજે 31 મે શાંતિથી ટ્રેડિંગ કરજો, સુંદર રીતે ટ્રેડિંગ કરજો અને પ્રોફિટેબલ ટ્રેડિંગ કરો એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.